સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે પ્રતિદિન ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં કહી શકાય કે ચોરોનો ત્રાસ યથાવત છે। શહેરના દિવાળીપુરા ખાતે આવેલા પરેશનગર સોસાયટીના મકાન નંબર C92 માં રહેતા વૃદ્ધ સીતારામ કેદારનાથ ગુપ્તા તથા તેમના ધર્મપત્ની સોસાયટીના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। સીતારામને પગમાં ચાલવાની તકલીફ હોય તેઓ પત્ની સાથે મંદિર દર્શન કરવા ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફર્યા ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં ચોરી થઈ હોવાનું જણાયું હતું। ઘરના દરવાજા ખુલ્લા હતા। અંદરથી એક ચોર બહાર આવ્યો હતો અને સિનિયર સિટીઝનના ગળામાંથી આશરે 1.5 તોલાની સોનાની ચેઇન આંચકી લીધી હતી તથા ઘર નજીક બાઇક પાસે ઉભેલા અન્ય 2 સાગરીતો સાથે બેસીને ફરાર થઈ ગયો। દંપતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઘરમાં જ જઈને જોતા મંદિરના રૂમના કબાટમાંથી રોકડ 40 થી 50 હજાર રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું। બીજા રૂમમાં કબાટનો સામાન વેરવિખેર કરી દીધો જણાયો। સીતારામ ગુપ્તાના જણાવ્યા અનુસાર અંદાજે 6 તોલા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી થઈ છે। જૂના સમયના દાગીના હોય, અંદાજે કેટલું નુકસાન ગયું છે તે તપાસ બાદ જાણી શકાશે। બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા જતા માત્ર 15 મિનિટમાં જ ઘરના તાળા તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી કમલેશબેન દ્વારા ચોરને જોઈને બૂમો પાડવામાં આવી ત્યારે ચોરે જતા તેમના ગળામાંની સોનાની ચેઇન પણ લૂંટી લીધી અને ભાગી છૂટ્યા હતા। ત્યારે માત્ર 15 મિનિટના સમયગાળામાં જ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી હાલ સામે આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, सेक्युलर गुजरात न्यूज वडोदरा। किलानी चोरी थी है, कितने की चोरी हुई थी? 4 लाख में तो क्या क्या गया? ये 50 लाख कैश था, 50,000 कैश था, $300 थे और 10-12 जोड़ी चुटकी थी चांदी का, 10-12 जोड़ी चांदी के सिक्के थे, 2 सोने के वो थे टुकड़े ना तो और पंजेबी 3 जोड़ी और चूड़ी थी, मंगलसूत्र और ये कान नाक का था। पुलिस कंप्लेन करती है आपने? पुलिस आई थी? आज ओके, क्या नाम है आपका? कमलेश्वर गुप्ता। पे कौन सा विस्तार है और क्या हम हुआ? पेरिस नगर सोसाइटी है, वार्ड नंबर 11 में आता है। हम सुबह ताला लगा के रसोई की लाइट जला के मंदिर डेली जाते हैं, तो 5:30 बज गए थे। वहाँ दर्शन करके 5-10 मिनट में वापस आए। वापस में आके देखा तो ये ग्रिल मेन दरवाजे की ग्रिल खुल रही थी। हम मैडम मेरे को मदद करने की आती थी, वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के 2 आदमी दूसरे बाइक के पास में थे और भाग गए। यहाँ पे कितने की चोरी हुई है आश्रय? 3-4 लाख तो होगा ही। अब अंदाज पुरानी चीज है, क्या पता लगे कोई अंदाज। और हम लोग भी सीनियर सिटीजन है, 76 $300 है, मंगलसूत्र कोई अभी अंदाज है, और इतना ख्याल भी याददाश्त भी नहीं रहती है हमारी, तो कोई पता ही नहीं। क्या नाम है आपका? सीताराम गुप्ता। કયો વિસ્તાર હશો અને શું ઘટના બનવામાં આવી હતી અહીંયા? આ પેરિસનગર મહાદેવની ગલીવાળો વિસ્તાર અને સવારે મંદિરે આવેલો ના ચોરી થઈ છે। શું લાગે પોલીસની પેટ્રોલિંગ પર કેવા સવાલ નથી ઉઠે? જતું પોલીસની પેટ્રોલિંગ। કઈ પોલીસ સ્ટેશન લાગે છે અહીંયા? આ એ ગાડી અકોટા પોલીસ પેટ્રોલિંગમાં આવે છે કે નહીં આવતી? નથી આવતી। કેટલા વાગ્યાનો બનાવ બન્યો તો આ વાછોડો તો? આ 5 થી 6 માં 3 જણા આવેલા એવું બેઠા। 3 જણા આવ્યા હતા। શું નામ છે તમારું? જનકભાઈ જાની મહાદેવના પૂજા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।